નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર આગળ ભણવા માટે જઈ રહ્યા છીએ ને એ છે દાખલા નંબર 11. આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના જે બે દાખલા પૂછાવાના છે એમાંનો એક એટલે 11 દાખલામાંથી કોઈ પણ એક હશે. એટલે 11 દાખલાની જો તૈયારી કરી લઈએ તો 5 માર્ક્સ આપણા પાક્કા. બરાબર, બે દાખલા આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાવાના છે. 11મા દાખલાની રકમ જોઈએ આપણે પહેલા. એક ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે. પછી કોષ્ટક આપ્યું છે. આ પરથી ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચે સહસંબંધાત શોધો. ઓકે, આમ દાખલો ઉપરની જેમ જ છે. જો અહીંયા પણ પોઈન્ટ વાળી રકમ છે 10મા દાખલાની અંદર, અને આ પણ પોઈન્ટ વાળી જ રકમ છે, તમને દેખાય છે. બરાબર, તો યુ ની રીતે તો દાખલો થશે જ, પરંતુ એક્સ વાય ની રીત બીજી રીતે પણ દાખલો થશે. જોઈએ આપણે કઈ રીતે દાખલો કરવો. સૌપ્રથમ આપણે સિગ્મા એક્સ અને સિગ્મા વાય કરીશું. એક્સ નો સરવાળો કરીએ અને વાય નો સરવાળો કરીએ, સિગ્મા વાય. હવે એક્સ નો સરવાળો કેટલો થાય છે મને કોમેન્ટ્સની અંદર જણાવજો. ઓકે, 8.6 અને આનો સરવાળો થાય છે 400. ઘણા બધા વિદ્યાર્થીઓ એ કેલ્સી લઈને જ બેઠા છે. હજી પણ કેલ્સી લઈને ના બેઠો, સાથે કેલ્સી લઈને જ બેઠે, જેથી કરીને તમે કોમેન્ટ્સની અંદર મારી સાથે સાથે દાખલો કરી શકો, સમજી શકો. ચલો, હવે આ બે વસ્તુ થઈ ગયા પછી આપણે એક્સ બાર અને વાય બાર હંમેશા શોધીએ છીએ. એક્સ બાર અને વાય બાર શા માટે શોધીએ છીએ એની પણ અત્યારે સ્પષ્ટતા કરવાના છીએ, ખાસ ધ્યાન રાખજો. અને એ જ રીતે વાય બાર, વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા એક્સ એટલે 8.6, એન એટલે 1 2 3 4 5 6 એટલે આ 6, અને સિગ્મા વાય એટલે 400 અને એને ભાગ્યા 6. તો બધા 8.6 ભાગ્યા 6 કરીને મને આપજો. ઓકે, 1.43 આવે છે, સરસ, ગુડ. 400 ભાગ્યા 6, ઓકે, 6.666 એમ જાય છે. એટલે આપણે શોર્ટ કરીશું. હવે આપણે અહીં સમજવાના છીએ એક્સ બાર વાય બાર શા માટે શોધીએ છીએ. જો સહસંબંધાક ચેપ્ટરની અંદર, એટલે કે આ ચેપ્ટરમાં એક્સ બાર વાય બાર અહીં શોધવું જરૂરી નથી. 11 દાખલામાં વાત કરું છું. ક્યારે જરૂરી નથી? જ્યારે તમને એમ થાય કે મારે તો આ જ સૂત્ર મુજબ દાખલો કરવો છે, પહેલું સૂત્ર, બીજું સૂત્ર કે ત્રીજું સૂત્ર, ત્યારે કોઈ જરૂરી નથી કે મારે એક્સ બાર વાય બાર શોધવું. તો આપણે શા માટે શોધીએ છીએ કે ભાઈ સૂત્ર નક્કી કરવા. મારે દાખલો સરળ બનાવવો છે, તો જો હું આ સૂત્રનો ઉપયોગ કરીશ તો મને દાખલો સરળ પડશે. માટે આપણે એક્સ બાર વાય બાર શોધીએ છીએ. જો શા માટે, તો જો અહીંયા પોઈન્ટમાં છે, જ્યારે મધ્યકો એક્સ બાર વાય બાર પોઈન્ટમાં હોય, બંને અથવા બંનેમાંથી એક, ત્યારે આપણે જોવાનું કે 30 થી નાની રકમ, અહીંયા 30 થી નાની કરતા અમુક મોટી છે જ, પણ છતાંય પોઈન્ટમાં છે, એટલે યુ ની રીતે દાખલો આપણે કરી શકાય. હા, આ દાખલો એક્સ વાય ની રીતે પણ કરી શકાય છે. માની લો યુ ની રીતે કરીએ આપણે, તો કેટલા ખાના? યુ વી સ્ક્વેર અને વી સ્ક્વેર એટલા આવશે. તો દાખલા નંબર 10 આપણે એ પદ્ધતિથી, એ પેટર્ન પ્રમાણે કર્યો છે. આ દાખલો તમે જો એક્સ વાય ની રીતે કરો, સૂત્ર નંબર 2 પ્રમાણે, તો એક્સ વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર થશે. બરાબર છે. હવે એમાં પણ બીજું આપણે જોઈએ છીએ કે જો દાખલાની અંદર કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકાતો હોય અને 5 માર્ક્સ પૂરા મળતા હોય તો કરી શકાય. પણ જ્યારે પરીક્ષાની અંદર બ્રેકેટની અંદર તમને એવું આપે કે યુ બરાબર એટલા, વી બરાબર એટલા, તો એનો મતલબ એવો થયો કે આ દાખલો મારી રીતે નહીં કરી શકાય, મારે યુવી ની રીતે દાખલો કરવો પડશે. ખ્યાલ આવે છે ને? એવું ક્યારે આપ્યું નથી. પણ નવનીતની અંદર સ્વ અધ્યયનમાં જે દાખલા છે એ પ્રેક્ટિસ માટે તમે જોશો ત્યારે ખ્યાલ આવશે. મારી એક અંગત સલાહ છે, આપણે ફક્ત ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપીશું, મહત્વ આપીશું. સ્વ અધ્યયનની જરૂર છે જ નહીં. યાદ રાખો, સ્વ અધ્યયનની જરૂર છે જ નહીં. ફક્ત ટેક્સ્ટ બુક એટલે કે એના દાખલા, એના ઉદાહરણ એટલું જ વારંવાર કરીશું તો આખું પેપર આપણું મોસ્ટ ઓફ આટલા વર્ષો થાય એમાંથી જ આવે છે. તો બીજા દાખલાની જરૂર છે જ નહીં. પણ દાખલો રકમ જોવા માટે જોજો તમે કે એમાં કાઉન્સમાં ક્યાંક ને ક્યાંક એવું આપેલું છે યુ બરાબર એટલા, વી બરાબર. તો જો પરીક્ષામાં એવી રીતના પૂછાય
જો પૂછાય તો તમારે એ દાખલો યુવી ની રીતે ફરજિયાત કરવો પડે, બરાબર. બાકી કોઈ પણ દાખલો કોઈ પણ રીતે કરી શકાય. તો દાખલા નંબર 10 આ 11 છે, 10 એ યુવી રીતે કર્યો હતો તો કરી શકાય. આ આપણે યુ રીતે શીખીશું, પણ XY ની રીતે કરવો હોય તો અહીંયા XY, x વર્ગ અને y વર્ગ ફક્ત 3 જ ખાના આવશે. એ દાખલો પણ તમને સહેલો જ પડવાનો છે, પણ આપણે યુ રીતે દાખલો કરવો છે. યુ બરાબર x માઇનસ આની નજીક જોવો ને 1.43, પણ આમ તમે જો નાનામાં નાની રકમ 0.9 ને મોટા મોટી 2.1 છે. તમારે બાદ શું કરવું એ વિચાર આવે. કઈ પણ રકમ આપણે બાદ કરી શકીએ, પણ મારે શું બાદ કરું? દાખલા તરીકે હું એક જ બાદ કરીશ, પૂર્ણાંક સંખ્યા નજીકની 1 અથવા 1.43 છે તો 1.5 પોઈન્ટ વાળું થાય પણ બાદ કરી શકાય. હવે પ્રશ્ન છે ભાગાકારમાં શું મૂકવું? ખાસ 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 ધ્યાન રાખજો. ફક્ત પોઈન્ટ પછીની રકમ જોવાની છે. જો હું તમને ટેક્સ્ટ બુક ની અંદર બતાવું છું ફરીથી આગળનો દાખલાનું પણ. જો અહીંયા પોઈન્ટ પછી 5 હતો, 10મા દાખલાની વાત કરીએ, પોઈન્ટ પછી 5, પોઈન્ટ પછી 5, પોઈન્ટ પછી 5, એનો મતલબ એમ છે બધી સંખ્યા 0.5 વડે વિભાજ્ય છે, ભાંગી શકાય છે. અહીંયા એવી કોઈ સંખ્યા છે પોઈન્ટ પછીની જેના માટે ભાગાકારમાં કોઈ કોમન સંખ્યા મળે? જો 0.5, 0.1, 0.9, 0.8, 0.1, 0.2, કોઈ એક સંખ્યા એવી નથી જેને ભાંગી શકાય. જો આ 8 અને 2 ને પોઈન્ટ પછીની વાત કરું, 2 વડે ભાંગી શકાય, પણ 9 3 વડે, 1 જુદું, 1 જુદું, 5 જુદું. જ્યારે પોઈન્ટ પછી રકમ કોઈ નિશ્ચિત સંખ્યા વડે ભાગી શકાય એવું ન હોય ત્યારે 0.1 વડે ભાગવા. ફિક્સ નિયમ યાદ રાખીએ આપણે. જ્યારે કોઈ ચોક્કસ સંખ્યા મળતી નથી ત્યારે 0.1 વડે ભાંગી નાખવાનું. બાજુમાં v બરાબર y માઇનસ આની બાજુની નજીકની પૂર્ણાંક સંખ્યા 60 પણ થાય, 50 પણ થાય, કોઈ પણ સંખ્યા તમે બાદ કરી શકો છો. આપણે 60 બાદ કરીશું. ભાગાકારમાં હવે આપણે સમજાતું હશે. આ બધી સંખ્યા, આમાં પોઈન્ટ નથી, બરાબર. બધી સંખ્યા વિભાજ્ય એવી કઈ સંખ્યા છે? તો 2 જગ્યાએ 0 છે, બાકી બધી જગ્યાએ 5 છે, એટલે 5 વડે તો ભાગી જ શકાતી હોય, એટલે ભાગ્યા 5 કરે. બાકી તમે 10 કરો તો દાખલો થશે, દાખલો નહીં થાય એવું નથી, પણ સેજ આમથી મોટી રકમ આવે અને અઘરો દાખલો થાય, વાર લાગે એમ. ચાલો આપણે કરીએ છીએ 1.5, હા -1 એટલે 0.5, 0.5 ભાગ્યા 0.1 આપણે બધા કરીશું. 0.5 એને ભાગ્યા 0.1 કેટલું આવે છે? 0.5 છે તો 5 આવે છે. ઓકે, થેન્ક્સ, સરસ, વેરી ગુડ, શાબાશ. 2.1 એમાંથી એક બાદ કરીએ એટલે 1.1, 1.1 એટલે 11 આવશે ભાગ્યા 0.1 કરવાથી. 0.9 માંથી બાદ કરો એટલે -0.1, -0.1 આવે એટલે માઇનસ આપણે 1 થઈ જાય. 1.8 માંથી 0.8, 0.8 એટલે 8 આવે. 1.1 માંથી 1 અને 1.2 માંથી 2 ભાગ્યા 0.1 કરવાના છે. યાદ રાખીશું આપણે. આનો ટોટલ કરીએ y માઇનસ 60, આમાંથી બધામાંથી 60 આપણે બાદ કરીએ. 60 માં 60 બાદ કરો 0 જ આવવાનો છે, પછી ભાગ્યા 5 કરવાની જરૂર નથી. 95 માઇનસ 60 એટલે 35, 35 ભાગ્યા 5 7, 50 માંથી 60 બાદ કરો એટલે -10 એટલે 5 2 10 -2, 75 માંથી એટલે 15, 15 ભાગ્યા 5 એટલે 3, 45 માંથી -15 એટલે 5 તેરી 15 -3, 75 માંથી એટલે પાછા +3. આનો ટોટલ કરી જો. આનો ટોટલ 5 ને 11 16, 16 માંથી 1 એટલે 15, 15 ને 8 23, 24, 25 26. આનો ટોટલ જો આ 3 સામે 3 ઉડી જશે, પ્લસ અને માઇનસ. આ 3 માંથી 2 જાય તો 1, 1 ને 7 8. આનો ટોટલ 8. હવે આપણે કરવાનું છે uv, u સ્ક્વેર અને v સ્ક્વેર. ચલો નિશાની સાથે ગુણાકાર મિત્રો આપણે કરીશું. 5 0 0,
11 સત્તા 77, 2 એકુ 2 પ્લસ માઇનસ માઇનસ, 8 3 24, 3 એકુ 3 પ્લસ માઇનસ માઇનસ, 3 2 6. ચલો મિત્રો, અમુક વિદ્યાર્થી જેને આવડે છે એ આનો ટોટલ કરવામાં ધ્યાન આપે, બીજા અહીંયા ધ્યાન આપશે. યુ સ્ક્વેર આનો ટોટલ 5 નો વર્ગ 25, 11 નો વર્ગ 121, 1 નો વર્ગ 1 માઇનસ છે તો બી સ્ક્વેર કરો એટલે પ્લસ થાય. 8 નો વર્ગ 64, 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. સિગ્મા યુ સ્ક્વેર. વી સ્ક્વેર ની અંદર 0 નો વર્ગ 0, 7 નો વર્ગ 49, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9. તો સિગ્મા વી સ્ક્વેર. ચાલો, જેને જેને ટોટલ આવી જાય છે એ મને કહેતા જાય. ઓકે, સરસ. 106, 216. ઓકે, થર્ડ 80. હવે આપણે યુ વાળું સૂત્ર મૂકીશું. આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો સ્ક્વેર એને ગુણ્યા એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો સ્ક્વેર. એન એટલે 6, સિગ્મા યુવી 106 માઇનસ સિગ્મા યુ છે આપણી પાસે 26, સિગ્મા વી 8, એન એટલે 6, સિગ્મા યુ સ્ક્વેર 216, સિગ્મા યુ 26 એનો સ્ક્વેર એને ગુણીએ 6, સિગ્મા વી સ્ક્વેર 80 માઇનસ સિગ્મા વી એટલે 8 એનો સ્ક્વેર. આયા બધા એના જવાબ છે. આ જે સૂત્ર લખ્યું છે ને એ અહીંયા એક વખત સૂત્ર આવડે તમને ખ્યાલ આવશે. કોષ્ટક આવડી જાય, સૂત્ર આવડી જાય, પછી દાખલો સાદુરૂપ કેલ્સીમાં જ બધું કરવાનું છે. આજથી જ તમને બધા ટોટલ મળી જવાના છે. ચલો, હવે તમે 106 ગુણ્યા 6 કરો મને કોમેન્ટમાં જણાવો. 106 ગુણ્યા 6, ઓકે, 636. ઓકે, 26 ગુણ્યા 8 208, 216 ગુણ્યા 6 1296, 26 નો વર્ગ 676, 8 6 48, 480, 8 નો વર્ગ 64. બાદ બાકી કરો. 636 માઇનસ 208, ઓકે, 428. સરસ, ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ટિવ છે. 1296 માઇનસ 674, ઓકે, 620 ગુણ્યા 480 માઇનસ 64, 416. હવે આપણે કેલ્સીમાં શું કરવાનું છે? અંશ એમને રાખી મૂકીએ, છેદમાં બેનો ગુણાકાર અને વર્ગમૂળ કાઢી અને પોઈન્ટ પછી બે આંકડા તમારે મને કહેવાના છે. ઓકે, કેટલા આવે છે મને કોમેન્ટ્સ ની અંદર ખાસ 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 જણાવો. ઓકે, ઘણા બધા લખે છે. સરસ, 507.86. સરસ, 507.86. હવે આપણે ભાગાકાર કરીએ. 428 એને ભાગ્યા 507.86
ઓકે 0.84 ગુડ. આપણે ચોકઠામ પૂરીશું કારણ કે આપણો જવાબ હાઇલાઇટ થઈ દેખાય, શિક્ષક જો આમ રીતે માર્ક્સ આપી શકે. હવે તમને આના જેવો જ એક દાખલો હોમવર્કમાં આપું છું, એના વિશે પણ આપણે ખાસ ધ્યાન રાખીએ. એ આપણે છે ઉદાહરણ નંબર 12. ઉદાહરણ 12 છે એ આપણે જાતે કરવાનો થશે. આના જેવો દાખલો છે એ તમે ચેક કરજો. આ દાખલો અહીં સુધી રાખ્યો છે અને આ વિડીયોને અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અતિ ટૂંકા દાખલા ભણવાના છીએ. તો ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.